ચોમાસાની ઋતુમાં અરવલ્લીના કેટલાક વિસ્તારમાં કેપ્સિકમની ખેતી કરવામાં આવે છે। બજારમાં લાલ, લીલા કે પીળા રંગના કેપ્સિકમ ઉપલબ્ધ છે, જેની ખેતીમાં વધારે મહેનત અને ખર્ચ નથી થતો। અરવલ્લીના ટીંટીસાર ગામના ખેડૂત વિજયભાઈ પટેલ જણાવે છે કે કેપ્સિકમની ખેતી આખા વર્ષ દરમિયાન કરવામાં આવે તો 3 પાક મેળવી શકાય છે। તેથી જ ખેડૂતો કેપ્સિકમની ખેતી કરીને સારી કમાણી કરી શકે છે। કેપ્સિકમનું વાવેતર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થાય છે અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં કાપણી કરવામાં આવે છે। સારા ડ્રેનેજવાળી મધ્યમથી ભારે કાળી જમીન આ પાક માટે યોગ્ય છે। અમે પરંપરાગત ખેતીથી અલગ બાગાયતી પાક માટે વિચાર કર્યો અને આજે સારી કમાણી મળી રહી છે। છેલ્લા 7-8 વર્ષથી શિમલા મરચાંની ખેતી કરીએ છીએ અને અન્ય પાક કરતાં બાગાયત વિભાગ તરફથી સહાય મળે છે અને બિયારણ અને અન્ય લાભ મળે છે, જેનાથી બાગાયતી ખેતી કરવા માટે પ્રેરણા મળી છે। આજે કેપ્સિકમ અને ટામેટાં, પીકડૂર મરચાં જેવા શાકભાજીની ખેતી કરીને લાભ નફો મેળવી રહ્યા છીએ, જેના માટે રાજ્ય સરકાર દ્વારા અનેક સેમિનાર અન્ય સહાય આપવામાં આવે છે, જેનાથી ખેડૂતો સારો નફો અને અલગ અલગ પ્રકારની ખેતી કરીને સારો નફો મેળવી શકે છે। નમસ્કાર, વિજય પટેલ, ટીંટીસર ગામ, મોડાસા તાલુકો, અરવલ્લી જિલ્લો। શિમલા મરચાંની ખેતી લગભગ છેલ્લા 7 થી 8 વર્ષથી અમે કરીએ છીએ। શરૂઆતમાં 1990ની આસપાસમાં જ્યારે મેં ખેતી સંભાળી ત્યારે ચીલા ચાલુ ખેતી કરતા હતા, પણ થોડાક સમયાંતરે એવું લાગ્યું કે આ ખેતીમાં પોષણક્ષમ આપણે કશું એટલું બધું પરવડતું નથી। તો બાગાયત અધિકારીઓની મુલાકાત અવારનવાર લેવાથી અમને એવું થયું કે થોડુંક આપણે શાકભાજી પાક તરફ ફરીએ। તો એ સમયે જે તે અધિકારી હતા એમની સલાહ સૂચનથી અમે શિમલા મિર્ચનું વાવેતર કર્યું જે તે સમયે, અને લગભગ છેલ્લા 7 વર્ષથી આ શિમલા મિર્ચનું ખેતી અમે કરીએ છીએ। ઓલ ઓવર બીજી ચીલા ચાલુ ખેતી કરતાં આમાં ઘણું સારું મળે છે। પછી બીજું કે આમાં બાગાયત ખાતા તરફથી આપણને ઘણી બધી સહાયો મળે છે। માની લો કે હાલ પ્લાસ્ટિક જે મલ્ચિંગ છે તો એની અંદર આપણને એ લોકો સહાય કરે છે। પછી હાઇબ્રિડ બિયારણમાં, ધરુમાં અને બિયારણમાં પણ સહાય કરે છે। તો આ બાગાયત ખાતા તરફથી આપણને સારી એવી સહાયો મળે છે, એનો આપણે લાભ લઈએ છીએ। અને એ પછી અમારા આ પ્રોપર જે ટીંટીસર એરિયા છે ત્યાં લગભગ જનરલ ખેડૂતો બધા 5-7 વીઘાવાળા છે, એટલે એક મર્યાદિત આવક બાગાયતમાં પણ ઘણી બધી ખેતી થતી હોય છે। દાખલા તરીકે ફળ ઝાડને એમાં પણ સહાયો મળે છે, પણ અમારી ઓછી ખેતી હોવાના કારણે અમે શાકભાજી તરફ વળ્યા અને છેલ્લા 7 વર્ષથી શિમલા મિર્ચ, ટમેટા, પીકાડોર મરચાં એની ખેતી કરીએ છીએ। અને ઓલ ઓવર સહાય મળવાથી અમને ઘણી વખત એવું થતું હોય છે કે ભાવ ઘણા બધા ઓછા હોય છે। છેલ્લા 2022માં ભાવ 6-7 રૂપિયા ચાલતા હતા, એ વખતે અમને જે આનો જે ખર્ચો પડે છે, વોટર સોલ્યુબલ ખાતર, પ્લાસ્ટિક મલ્ચિંગ અને બિયાર ધરુના જે ખર્ચા પડતા હોય છે, એની અંદર જે બાગાયત ખાતું અમને સહાય આપે છે તો અમારો 30 થી 40% જેવો ખર્ચો અમારો સહાય રૂપે નીકળી જાય છે। તો ઘણીવાર ભાવ ઓછા મળવા છતાં પણ અમને સારું એવું આમાં બેનિફિટ રહે છે।